સમગ્ર મુદ્દે વાત કરવા આમ આદમી પાર્ટીના નેતા પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે। ગોપાલભાઈ, આખરે ગોંડલમાં પાટીદાર ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનોને જવાની ફરજ પડી છે। જયેશ રાદડિયા અને ભરત બોઘરા પોતે ગોંડલ હોસ્પિટલ જોઈ અને પટેલ સમાજના દીકરાના જે 2 દિવસ બાદ ખબર પૂછ્યા। કેવી રીતે જુઓ છો ઘટનાને? એક તરફ ગુંડાઓનું લિસ્ટ બની રહ્યું છે, બીજી તરફ ગોંડલમાં બેફામ થયા છે ગુંડાઓ। બે મુખ્ય વાત છે। તમે પહેલા તો એવું કીધું કે ભાઈ ભાજપના પાટીદાર આગેવાનો એમ, તો કાં તો પાટીદારો હોવા જોઈએ ને કાં ભાજપના હોવા જોઈએ। બિલકુલ બે વસ્તુ ભેગી ન હોય, એટલે એને તમારે પૂછવું પડે કાં પછી આપણને ચોખવટ હોવી જોઈએ કે ભાજપના માણસો ગયા છે કે પટેલના। જો કે પાટીદારના તો નહીં જ હોય, કેમ કે ભાજપના જ હશે તો જ જાય, બાકી પટેલના હોય તો 14 પટેલના દીકરાને ગોળી મારી તે દિવસે નહોતા આવ્યા, એ હવે શું કામ આવ્યા? એટલે ભાજપના માણસો દવાખાને એક પટેલના દીકરાની ખબર પૂછવા ગયા છે એમ આપણે માની શકીએ। બીજી વાત કે આ વારે ઘડીએ ગોંડલ જ કેમ આ ગુંડાગીરી, લુખ્ખાગીરી, ખૂન ખરાબા, મારામારી ગોંડલ જ કેમ એમ? આ ભાજપ વાળાને શરમ નથી લાગતી કે તમારા 40 વર્ષના રાજની અંદર ગોંડલમાંથી વારે ઘડીએ ગુંડાગીરી, લુખ્ખાગીરીના સમાચાર આવે અને હર્ષ સંઘવીની બધી જ ફાંકા ફોજદારી છે એ બંધ થઈ જાય છે ગોંડલનું નામ આવે ત્યાં? તો એટલું તો બધું શું ત્યાં ગોંડલની અંદર છે કે હર્ષ સંઘવી નથી બોલી શકતા, મુખ્યમંત્રી નથી બોલી શકતા અને ગુંડાઓ બેફામ બન્યા છે। જેસીબી ની હવા નીકળી જાય છે બુલડોઝરની ગોંડલમાં જતા પહેલા। તો હર્ષ સંઘવીએ રાજી ખુશી રાજીનામું આપીને કઈક હારો મૂછાળો મરદ બેસે ગૃહમંત્રી ખુરશી પર, એના માટે ખાલી કરી દેવું છે। પહેલો તો મુદ્દો આ છે કે છાસવારે ઘટના બને અને ગોંડલમાં જ કેમ એમ? ગૃહમંત્રીને એવું નથી લાગતું કે આ તો એના માટે બહુ શરમજનક બાબત કહેવાય? રાજ્યની પોલીસ માટે શરમજનક બાબત કહેવાય? રાજ્યના પોલીસ વડા 100 કલાકમાં આમ લિસ્ટ બનાવું તેમ લિસ્ટ બનાવું, તો આ ગોંડલના લુખાઓ કેમ લિસ્ટમાં નથી આવતા? ચીંદી ચોરો, ચપ્પલ ચોરો લિસ્ટમાં આવી જાય છે અને મોટા હરામખોરો લિસ્ટમાં કેમ નથી સામેલ થતા? કેમ કે ઈ જ ભાજપના જ માણસો જો આ ધંધા કરતા હોય તો આમાં ગૃહમંત્રીએ અને મુખ્ય પોલીસ અધિકારી લિસ્ટ બનાવું આમ કરી નાખું ની ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી, કેમ કે ગુજરાતના ગૃહમંત્રીની ગુજરાતના ડીજી ની ઓકાત જ નથી। બીજી વાર બોલું, એની ઓકાત જ નથી ભાજપના ગુંડાઓનું લિસ્ટ બનાવી શકે। ગુંડાઓ એ બેયને મારે એમ છે લુગડા કાઢી। ભાજપના રાજમાં ભાજપના જ ગુંડાઓ એટલી હદે ફૂલ્યા ફાલ્યા છે કે ડીજી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જો એનું લિસ્ટમાં નામ લખે તો બેયના લુગડા કાઢીને મારે એમ છે ગુંડાઓ। તો કયા મોઢે ફાંકા ફોજદારી થઈ રહી છે ગુજરાતમાં? સબ સલામત છે અને ગુંડાઓનું લિસ્ટ બનાવવું, આમ કરી નાખું તેમ કરી નાખું, અને વારંવાર ગોંડલમાં જ કેમ? ગૃહમંત્રી ડીજી એ 2 હાથ જોડીને મુંડી નમાવીને માફી માંગવી જોઈએ ગુજરાતની જનતાની કે તમારી બેયની નિષ્ફળતાના કારણે ગુજરાતમાં ગુંડાઓ ફૂલ્યા ફાલ્યા છે। માફી માંગવી જોઈએ 2 હાથ જોડીને। શું લાગે છે ગોપાલભાઈ, પાટીદાર યુવકને ન્યાય મળશે ખરો? કારણ કે એ યુવકને મારવામાં આવ્યો, યુવક ઈજાગ્રસ્ત થયો, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। પહેલાં તો યુવકની ફરિયાદ જ ના લે ત્યાંની પોલીસ, ફરિયાદ લીધી અને ત્યારબાદ પણ ચાપલુસે પોલીસે સામે પણ ફરિયાદ લીધી। જ્યારે પોલીસને ચાપલુસી કરવાની હોય ત્યારે સામેવાળાનો વાંક હોય કે ન હોય એ બે બાજુ ફરિયાદ લઈ લે। એટલે પહેલાં તો ફરિયાદ લેવામાં આનાકાની, ફરિયાદ લેવાની, ફરિયાદ લીધા બાદ સામે પણ ફરિયાદ લેવાની, હજુ સુધી કોઈ એક્શન નહીં, અને બીજી તરફ એક તરફ બુલડોઝરો ચાલે છે, વરઘોડા નીકળે છે અને આની પોલીસે બિલકુલ ચૂપ। કોના ઈશારે? મને એવું લાગે છે કે વરઘોડા નીકળે છે ને નાના એવા સિમ્પલ માણસો હોય ને, જેને કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ આધારિત સપોર્ટ ન હોય, રાજકીય સપોર્ટ ન હોય, જેના ખિસ્સામાં પૈસા ન હોય, એવા હાવ લલ્લુ પંજુ ટાઈપના ટપોરીઓ હોય જે શેરીના નાકે બેસીને ટપોરિયા વેડા કરતા હોય, એના વરઘોડા નીકળે છે। ગુજરાતના હર્ષ સંઘવી ડીજી ની ઓકાત હોય તો ગોંડલના ગુંડાઓનો કાઢે વરઘોડો, અમે જોઈશું। તો ગુંડાઓ લુગડા કાઢીને હર્ષ સંઘવીને ડીજી ને બેયને નાગા કરીને મારે એમ છે। એટલી પણ કઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગોપાલ ઇટાલિયા, એટલી પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાણી નથી કે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરે? ગોંડલમાં એટલી હદે ખરાબ ન હોય ને હર્ષ સંઘવીની હેસિયત હોય તો મોકલે બુલડોઝર ગોંડલમાં, અમે જોઈએ ગૃહમંત્રીની કેટલી હેસિયત છે એમ।
એટલી કઈ એટલી કાયદો અને ખરાબ વ્યવસ્થાની ન- સ્થિતિ કોઈ ખરાબ ન સમજી લેવી. અરે પણ મોકલે બુલડોઝર ગોંડલમાં, હમ મોકલે બુલડોઝર ગીર સોમનાથમાં, કલેક્ટરની પૂર્વ સાંસદની બબાલ છે ત્યાં. અમે જોઈએ કેવા બુલડોઝરો ફરે છે. તમને નો દેખાય અથવા કોઈ ભાજપ વાળાને કે કોઈ બીજા મિત્રો નો દેખાય એ અલગ મુદ્દો છે. હમ ગુજરાતમાં ગુંડાઓ એટલી હદે બેફામ બન્યા છે અને ભાજપના રાજમાં જ આ મોટા બન્યા છે. ભાજપ વાળાએ જ આ લોકોને પાળી પોષીને મોટા બનાવ્યા છે. અને હવે તો ભાજપ વાળા એને વટાવી શકે એમ નથી એટલે પબ્લિક ને ખુશ કરવા માટે થઈને ચીંદી ચોરોને પકડે, ચપ્પલ ચોરો છે, નાના નાના ટપોરિયાઓ હોય છે, નાની મોટી રીલો બનાવીને જે ખાલી ખોટી હોશિયારી. હવે પોલીસ વાળા પકડીને ઓલા ઇન્સ્ટાગ્રામ ની રીલો બનાવવા વાળાને પકડીને એના એકાઉન્ટ ડિલીટ મરાવે છે અને જાણે મોટો વાઘ માર્યો હોય એવી રીલ. ઈ ઇન્સ્ટાગ્રામ ની રીલ ડિલીટ મરાવવાની તો રીલ પોલીસ ગોપાલ બનાવે. ઇટાલિયા, તમારું એવું માનવું છે કે અસલી ગુંડાઓ તો બીજા છે, અસલી ગુંડાઓ કોઈ અલગ અસલી છે, ગુંડા, અસલી અસલી અસામાજિક તત્વો ગુંડાઓ. વ્હાઇટ કોલર બની ગયા છે, તમારું એવું કેવું છે? અસલી ગુંડાઓ માંથી કેટલાક ગુંડાઓ ધારાસભ્ય બની ગયા છે ભાજપમાંથી જે હાલમાં છે જ. હા કેટલાક અસલી ગુંડાઓ સાંસદો બની ગયા છે, કેટલાક અસલી ગુંડાઓ બોર્ડ નિગમમાં બેઠા છે, કેટલાક અસલી ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને બેઠા છે, કેટલાક અસલી ગુંડાઓ ભાજપના તાલુકા જિલ્લા મહાનગરના હોદ્દેદારો છે અને બાકી રહેલા ગુંડા દિલ્હી વયા ગયા છે. હમ અને આજે લિસ્ટમાં નામ આવે છે એ તો બચારા લલ્લુ પંજુઓ છે. હમ અસલી ગુંડાઓ ગાંધીનગર ને દિલ્હી પહોંચી ગયા છે, બોર્ડ નિગમમાં પહોંચી ગયા, તાલુકા જિલ્લા પંચાયતમાં પહોંચી ગયા છે અને લિસ્ટ બનાવે છે લલ્લુ પંજુનું. હમ તેમને તો કેવી રીતે એટલે કાયદો તમે વ્યવસ્થાની એમ કહો સુરક્ષા? છો કે આ લલ્લુ પંજુનું, તો હું આ લલ્લુ પંજુને પણ આપણે મોટા હુરા હાંડ થવા દેવાના છે. આ બધાને કંટ્રોલ તો કરી રહ્યો છે ને રાજ્યનો ગૃહ વિભાગ, ગોપાલભાઈ? ભાઈ મોટા ગુંડાઓ, હમ મોટા હરામી માણસો જો ધારાસભ્ય બનીને બેઠા હોય ને એનું કઈ ન થતું હોય તો લલ્લુ પંજુ તો એમ જ વિચારીને ચાલવાનો ને કે મોટાને કઈ નથી થતું તો મારે શું ટેન્શન છે. પણ મોટા ગુંડાને તે બે ધોકા જાહેરમાં મારે ને મોટા ગુંડાનું મોટા ટોપ થઈને ફરતા એવા ગુંડાનું સરઘસ નીકળે તો લલ્લુ પંજુ તો આપમેળે સુધરી જાય. લલ્લુ પંજુ એમ વિચારે ને કે મોટામાં મોટા ગુંડાને ધોકાવી નાખ્યો છે તો અમે તો લલ્લુ પંજુ છીએ એમ માનીને બંધ થઈ જાય. પણ મોટા ગુંડાને કોઈ કઈ કરતું નથી એટલે લલ્લુ પંજુ પણ એમ વિચારે કે તો મારે જલ્દી મોટો ગુંડો બનવું છે, લલ્લુ પંજુ રહેવું નથી. હવે લલ્લુ પંજુને પ્રેરણા મળે છે કે મોટા ગુંડાને પ્રોટેક્શન તો છે. ગોપાલભાઈ, આ બધી વાત થઈ તો ગોંડલમાં કોના આશીર્વાદથી આ લલ્લુ પંજુઓને કાંઈ થતું નથી? ગોંડલમાં અને ગુજરાતમાં ભાજપના જેટલા મોટા ગુંડાઓ છે એ બધા જ, આમાં એવું નથી કોઈ એક માણસ જ તે ગુંડો છે, આખી ગુંડાઓની આખી ગેંગ છે. એક ગુંડો ગોંડલમાં હોય, એક ગુંડો જુનાગઢમાં હોય, એક વેરાવળમાં હોય, એક અમદાવાદમાં હોય, એક ગુંડો અમરેલીમાં હોય. એ આખા ગેંગનો સરદાર ગાંધીનગરમાં હોય, ગાંધીનગરમાં 50 ગુંડાની ગેંગ હોય ભાજપના, એનો સરદાર દિલ્હીમાં બેઠો હોય, ત્યાં બીજા 20 ગુંડાની ગેંગ હોય, એનો સરદાર પાસે ઉપર બેઠો હોય. આખી ગેંગ છે ગુંડાઓની, એક થોડો છે. અને બધા ગુંડા એકા બીજા ગુંડાઓને બચાવે છે. અચ્છા, તો આ જયેશ રાદડિયા અને ભરત બોગરાને તો આ સારું ના કહેવાય? પટેલ સમાજના નેતાઓ દોડતા ગોંડલ પહોંચ્યા. સારું જ કહેવાય ને. ભાજપના રાજમાં એ લોકોએ પોલીસ સ્ટેશન જવું જોઈએ, પોલીસ વાળાને સસ્પેન્ડ કરાવવો જોઈએ કે તે ફરિયાદ કેમ ન લીધી, આટલો વિડીયો વાયરલ થાય નહીં ત્યાં સુધી તમે માનતા સસ્પેન્ડ કરાવવો જોઈએ. ખોટી ફરિયાદ સામે વાળાની લીધી એને સસ્પેન્ડ કરાવવો જોઈએ અને પોલીસ સ્ટેશનેથી નિવેદન આપવું જોઈએ કે અમે અન્ય અત્યાચારની સામે વિરુદ્ધમાં ઉભા છીએ. એના બદલે દવાખાને આટા મારે. ઈ હું MBBS છે બે? તમારી સરકાર છે, તમે બે એક તો ચૂંટાયેલા વ્યક્તિ છે, એક સરકારમાં બહુ મોટી તોપ થઈને ફરે છે. જાઉન પોલીસ સ્ટેશને અને ખખડાવો પોલીસ વાળાને, તમને ખબર પડે કે તમારું કેટલું ઉપજે છે. આ તો સમાજની આંખમાં ધૂળ નાખવાની દુકાન ખોલી છે આ લોકોએ. દવાખાને જવાની જરૂર નથી, પોલીસ સ્ટેશન જવાની જરૂર. ભાવ પૂછવા ગયા હતા ને ભાઈ, એક તો ત્યાં તારો આશય બહારના રાજકોટના બહારના નેતાઓ એટલે કે ગોંડલની બહારના નેતાઓ ત્યાં જાય અને સમાજના ખબર અંતર પૂછે, એ બાબત તો સારી જ છે. સમાજના ખબર અંતર સમાજ પૂછી લે છે. ખબર અંતર પૂછવા માટે લાખો લોકો છે. FIR કેમ મોડી લખાણી અને લખાઈ તો બે કેમ લખાણી, ઈ કોણ પૂછશે પોલીસને? એ પણ તેવા માણસને તો પોલીસ જવાબ નથી આપતી. ના, નથી આપતી. જેવા તેવા માણસને, સામાન્ય માણસને, આમ આદમીને તો પોલીસ ગુજરાત આખાની જવાબ નથી આપતી. ગોંડલની પોલીસ તો આખી પાકિસ્તાનના પોલીસ વાળા જેવા છે. ઈ તો
અચ્છા. એ તો જવાબ નથી આપતા. તો ભરત બોગરાએ અને જયેશ રાદડિયાએ જવું હોય તો દવાખાને જઈને ભાઈ કેમ છે એમ પૂછવાની જરૂર નથી. પોલીસ વાળાને એમ પૂછવાની જરૂર છે કે તારા બાપની પેઢી હતી તે આ ધંધી ના કર્યા, એમ પૂછવા માટે જવાની જરૂર હતી. તો પણ એમ અમારી નહીં જેવા ગોપાલભાઈ, માણસો આ શું સૂચવે છે કે જેતપુરના જયેશ રાદડિયા, જસદણના ભરત બોગરા, આ બંને ગોંડલમાં જવું પડે છે? આ દ્રશ્યો શું સૂચવે છે? એ દ્રશ્ય એવું સૂચવે છે કે ગોંડલની અંદર જે ગુંડારાજ છે એ ગુંડારાજ કાયમ રહે. લોકો જે એકઠા થવા લાગ્યા છે, લોકોનો રોષ જલ્દી ઠરી જાય, લોકો ગુંડારાજને ઉખેડી નાખવા માટે બહુ વધારે ભેગા ન થાય અને લોકોનો આક્રોશ ઠંડો પાડવા માટે થઈને આ બંને ત્યાં ગયા છે. તે ગોંડલમાં પોલીસ સ્ટેશન જવું જોઈએ. ગોંડલમાં પટેલ સમાજના નેતાઓ નથી શું? ગોંડલમાં કોઈ રાજકારણીઓ નથી શું? ગોંડલમાં બધું જ હશે, બધું જ છે, પણ બહારથી જે માણસો ગયા છે એનો ઈરાદો બદ ઈરાદો જણાય આવે છે. તમારે બેયે જવું હોય, જયેશભાઈએ અને ભરતભાઈએ, તો પોલીસ સ્ટેશન જવું જોઈએ ગોંડલના અને કેવું જોઈએ પોલીસ વાળાને કે તારા બાપાની પેઢી છે કે મન ફાવે ત્યારે એફઆઈઆર લખવાની ના પાડવાની, ઉપરથી ફૂલ દબાણ આવે, વિડીયો વાયરલ થાય ને લખવી પડે તો પાછી બેયની લખવાની. માર ખાનારની વિરુદ્ધમાં એફઆઈઆર, ઈ પ્રશ્ન જયેશભાઈ નહીં પૂછે તો કોણ? એક આમ આદમી તો પૂછી શકવાનું નથી ગોંડલમાં. ના, પોલીસને એક આમ આદમી, એક નાનો માણસ તો નહીં પૂછી શકે કે તમે ખોટી ધંધો કર્યો છે એમ. બિલકુલ નહીં. તો જયેશભાઈને અને ભરત બોગરાને બહુ લાગણી થઈ આવી હોય તો પોલીસ સ્ટેશન જઈને પીઆઈ ને કેમ ખખડાવી નથી નાખતા? ગુંડારાજ કોણ ચલાવે છે ગોપાલભાઈ? આ ગુંડારાજ ચલાવે છે કોણ ગોંડલમાં? ગોંડલમાં નહીં, આખા ગુજરાતમાં ભાજપ ગુંડારાજ ચલાવે. આખા ગુજરાતમાં ગામો ગામ ગુંડાઓ પેદા કરવાનું, ગુંડાઓને પાલી પોષીને મોટા કરવાનું, ગુંડાઓને પ્રોટેક્શન આપવાનું, ગુંડાઓ ભાજપના ગુંડાઓની વિરુદ્ધ એફઆઈઆર ન લખાય એનું ધ્યાન રાખવાનું. બહુ વિડીયો વાયરલ થઈ જાય, બહુ ચકચકી જાય તો માંડ એકાદી એફઆઈઆર લખવી જ પડે એવી મજબૂરી થાય તો હળવી કલમો સાથેની એફઆઈઆર લખાવાની ગુંડાઓની વિરુદ્ધમાં, પછી ગુંડાઓને પકડવા. આ ભાજપનો એક ધારાસભ્ય બળાત્કારના કેસમાં ફરાર છે. ગુજરાતનો ભાજપનો ધારાસભ્ય બળાત્કારના કેસમાં ફરાર છે, છતાંય પોલીસ પકડતી નથી. તો ગોંડલ નહીં, આખા ગુજરાતમાં ગુંડાઓને પાલી પોષીને વ્યવસ્થિત મજબૂત બનાવવાનું કામ ભાજપના માણસો કરે છે અને એ ગુંડાઓના માધ્યમથી સરકારો બનાવે છે. સરકારોમાં અડધા ગુંડા આવી ગયા છે, મેં તમને કીધું એમ અડધા જિલ્લા તાલુકા પંચાયતમાં બેસી ગયા છે, વ્હાઈટ કોલર ગુંડાઓ થઈ ગયા છે. અને આ ટપોરીઓ લલ્લુ પંજુન પકડીને પોલીસ એમ કે છે જાણે અમે સિંઘમ બની ગયા. પણ પેલો ટપોરી તો એવું જોતો હોય ને કે એક ગુંડો ચૂંટાઈને જિલ્લા પંચાયતનો અધ્યક્ષ બની ગયો છે તો હું જલ્દી મોટો ગુંડો બની જાવ એમ. એટલે મારોય વારો આવે ગાયકા. હા, પણ જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ભાજપનો ધારાસભ્ય હોય, જો ગુજરાતની પોલીસમાં દમ હોય તો ભાજપના ધારાસભ્યને તે ઉભા રોડે દોડાવીને ધોકાઈ નાખે તો ટપોરી તો આપમેળે સીધા થઈ જાય. એના બદલે ટપોરી પકડીને સીન શોટ કરવાનો ધંધો ચાલુ કર્યો છે. રીલ બનાવે, સુધરી જાજો ને અમે તમને, અરે ભાઈ તારાથી કોઈ ટપોરો બીતો નથી. પોલીસ વાળા રીલો ચાલુ કરી, 25-50 નાના નાના ટપોરી હોય, ગરીબ પરિવારના, ગરીબ વર્ગના માણસો હોય અને એકાદ બે નાની મોટી ઘટનામાં આવી ગયા હોય જાણતા એને 50 જણાને બેહારીને જ્ઞાન આપે, એસપી કમિશનરો ની બધા કે તમે બધા સુધરી જાજો ને આમ થઈ જાજો. કમિશનર ની ઓકાત હોય તો ભાજપના 4 ટપોરીને ભેગા કરીને જ્ઞાન આપી બતાવે. કમિશનર ના લુગડા ફાડી નાખે છે કે ભાજપ વાળા. તો આ ધંધા ચાલુ કર્યા છે ગુજરાતમાં. શું અપેક્ષા રાખો છો ગોંડલ મામલે? અપેક્ષા ભાજપ પાસેથી ક્યાંય નથી. પાટીદાર સમાજને જેવો ન્યાય અમરેલીની ઘટનામાં મળ્યો એવો ન્યાય ગોંડલની ઘટનામાં મળશે. એટલે બધાએ જે જોયું અમરેલીમાં કેવો ન્યાય મળ્યો, હર્ષ સંઘવીએ કેવું આમ ચોરનો ભાઈ ઘંટી ચોર હોય એવી રીતે બચાવ કર્યો કૌશિક વેકરિયાનો વિધાનસભાની અંદર. એક ચોર બીજા ચોરને કેમ બચાવે એવી રીતે એક માણસે બીજા માણસને બચાવ્યો. હવે જયારે ગૃહમંત્રી પોતે તે અસામાજિક તત્વોને, ગુંડાઓને, બદમાશોને, જેની ઉપર બહેનો દીકરીઓની આબરૂ ઉછાળવાનો આરોપ હોય એવા તત્વોને જો ગૃહમંત્રી પોતે જ બચાવ કરતો હોય તો ન્યાયની આશા કોની પાસે રાખવાની? 1000 હાથવાળા પાસે, ભગવાન પાસે. કે હવે તો જેથી ભગવાન ન્યાય કરે તેથી થશે. બાકી આ લોકો શું ન્યાય કરવાના? બિલકુલ, ન્યાય કરનાર વ્યક્તિ કોણ ન્યાય કરે? આશા રાખીએ કે ગોંડલમાં ન્યાય મળે અને પાટીદાર સમાજે અગાઉ જેમ આંદોલનો કર્યા તેવા આંદોલન ન કરવા પડે અને એમ કહેવાય કે સારી ભાષામાં ન્યાય મળી જાય એ આપણે આશા રાખીએ પોલીસ પાસે. સારું.